મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજનો વિડીયો આપણે ઈદ વિશે નિબંધ જોવાનો છે, તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને જણાવજો। ચાલો મિત્રો, આપણે નિબંધ લખીશું અહીં અને વાંચીશું અને તમે પણ સાથે સાથે લખજો। ચાલો નિબંધ લખવાનું શરૂ કરીએ। ઈદ વિશે નિબંધ છે ગુજરાતીમાં, ચાલો લખીએ। મિત્રો, એકદમ સારા અક્ષરે લખીશું શાંતિથી। ઈદ મુસ્લિમ ધર્મના મુખ્ય તહેવારો ઈદ મુસ્લિમ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે। આગળ જોઈએ। આ તહેવાર રમજાન મહિનાની છેલ્લા દિવસે ચંદ્રમા જોયા પછી આગળ જોઈએ। ચંદ્રમા જોયા આગળ જોઈએ। ચંદ્રમા જોયા પછી મનાવવામાં આવે છે। આગળ જોઈએ। ઈદ આખી દુનિયામાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે। મિત્રો, ઈદ વિશે આપણે એક ફકરો પૂરો કર્યો, આપણે બીજો ફકરો લખીશું। વિડીયો મિત્રો પૂરો જોજો અંત સુધી। ચાલો બીજો ફકરો લખીએ। બીજો ફકરો છે, ઈદના દિવસે લોકો નવા કપડાં પહેરીને ઈદગાહ કે મસ્જિદમાં જાય છે। ત્યારબાદ લોકો એક સાથે
મસ્જિદમાં લોકો એક સાથે મસ્જિદમાં ઈદની નમાજ પઢે છે। ત્યારબાદ આગળ જોઈએ, નમાજ પઢીને પછી લોકો એકબીજાના ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવે છે। ઘર ઘરમાં સ્વાદિષ્ટ પકવાન બનાવવામાં આવે છે। પરિવાર અને મિત્રોમાં મીઠાઈઓ અને ઉપહાર આપવામાં આવે છે। બાળકોને મોટા લોકો તરફથી ઈદી આપવામાં આવે છે। બાળકોને મોટા લોકો તરફથી ઈદી આપવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ, લોકો સોશિયલ મીડિયાના આગળ જોઈએ, મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે આગળ જોઈશું, લોકો સોશિયલ મીડિયાના આપણે આગળ જોઈશું, લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એકબીજાને ઈદની શુભકામના પાઠવે છે। ત્યારબાદ આગળ જોઈશું,
ઈદ વાસ્તવમાં ખુશી સાદગી ભાઈચારા અને પ્રેમનો તહેવાર છે. આ તહેવાર આપણને માનવતાનો પાઠ શીખવે છે. તો મિત્રો, આ છે ઈદ વિશે ગુજરાતી નિબંધ. આપણે આખો જ નિબંધ લખ્યો. હવે આખા જ નિબંધને એકવાર વાંચી લઈશું. તમે વિડીયો પૂરો જોજો. તો ચાલો વાંચીએ. ઈદ વિશે નિબંધ છે. ચાલો વાંચીએ નિબંધને. ઈદ મુસ્લિમ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ તહેવાર રમઝાન મહિનાની છેલ્લા દિવસે ચંદ્રમા જોયા પછી મનાવવામાં આવે છે. ઈદ આખી દુનિયામાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. ઈદના દિવસે લોકો નવા કપડાં પહેરીને ઈદગાહ કે મસ્જિદમાં જાય છે. લોકો એકસાથે મસ્જિદમાં ઈદની નમાઝ પઢે છે. નમાઝ પઢીને પછી લોકો એકબીજાના ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવે છે. ત્યારબાદ આગળ જોઈશું. ઘરમાં સ્વાદિષ્ટ પકવાન બનાવવામાં આવે છે. પરિવાર અને મિત્રોમાં મીઠાઈઓ અને ઉપહાર આપવામાં આવે છે. બાળકોને મોટા લોકો તરફથી ઈદી આપવામાં આવે છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એકબીજાને ઈદની શુભકામના પાઠવે છે. ઈદ વાસ્તવમાં ખુશી, સાદગી, ભાઈચારા અને પ્રેમનો તહેવાર છે. આ તહેવાર આપણને માનવતાનો પાઠ શીખવે છે. તો મિત્રો, આ તો ઈદ વિશે ગુજરાતી નિબંધ. જો તમને નિબંધ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.